music. तो जय माताजी मित्रों, स्वागत है तमाરું આપણી YouTube ચેનલ કેકેડીની અંદર। જે રીતનું આગળ તમે હેપી બર્થડેનું સ્ટેટસ જોયું, તમારે પણ કંઈક આ રીતનું સ્ટેટસ છે તે બનાવવું તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોવાનો રહેશે। આપણી YouTube ચેનલ એટલે કે કેકેડીની અંદર તમે પહેલી વખત આવેલો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઇક કરી દેજો અને બને એટલો શેર કરતા રહેજો। બાજુમાં આપેલું બેલનું આઇકન છે તેને પણ દબાવી દેજો અને તેની નોટિફિકેશન છે તે ઓલ ઉપર સેટ કરી લેજો મિત્રો, જેથી કરીને આપણે જ્યારે પણ વિડીયો અપલોડ કરીએ ત્યારે તમારા સુધી નોટિફિકેશન પહોંચે અને તમે આપણો પહેલો વિડીયો જોઈ શકો મિત્રો। અને આપણી વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો જરૂરથી જોઈન કરી લેજો મિત્રો। ફૂલ ડેમો ટીચર્સ છે તે આપણે ટેલિગ્રામ ચેનલની અંદર આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો મિત્રો। અને વિડીયોની અંદર જેટલું પણ મટીરિયલ યુઝ કરશે મિત્રો ફૂલ પ્રોજેક્ટ સાથે આપણી ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, તો ફૂલ પ્રોજેક્ટ ડાઉનલોડ કરીને અલાઇટ મોશન એપ્લિકેશન છે તેની અંદર ઇમ્પોર્ટ કરીને આ રીતનું સ્ટેટસ છે તે તમે બનાવી શકો છો। તો વધારે સમય બગાડતા નથી મિત્રો, આપણે જે વિડીયોનું એડિટિંગ છે તે શરૂ કરી દઈએ છીએ। સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશન છે તેને ઓપન કરી લેવાનું છે। ત્યારબાદ તમારે શું કરવાનું છે, અહીંયાથી ફૂલ પ્રોજેક્ટ આપેલું છે તે ઓપન કરી લેવાનું છે। ફૂલ પ્રોજેક્ટ ઓપન કરશો એટલે મિત્રો તમારે અહીંયાથી બધું મટીરિયલ આ બધું આ રીતનું આવી જશે। આની અંદર તમારે જે ફોટા આપેલા છે ફોટા ચેન્જ કરવાના રહેશે। તો કઈ રીતે ચેન્જ કરવાનું છે તે પણ આપણે તમે શીખવી દઈએ મિત્રો। તો સૌથી નીચે આવી જવાનું છે, બે તમને ગ્રુપ જોવા મળશે। ગ્રુપ અહીંયા બે ગ્રુપ નંબર 1 લખેલું છે તેના પર તમે ટચ કરશો એટલે સાઈડમાં આવી જશે। તે પહેલાં તમારે અહીંયાથી વિડીયો ઇફેક્ટને જે ઇફેક્ટ છે બધું હાઇડ કરી દેવાનું રહેશે। તો અહીંયાથી તમારે હાઇડનું ઓપ્શન આવશે, તેના પર ક્લિક કરશો એટલે તમારે આ રીતનું હાઇડ થઈ જશે। ત્યારબાદ તમારે નીચે આવી જવાનું છે અને અહીંયાથી ગ્રુપ ઉપર ક્લિક કરીને એડિટ ગ્રુપની અંદર જતું રહેવાનું છે। આ રીતે કરશો એટલે તમારે આ રીતનું આવી જશે મિત્રો। અહીંયાથી તમારે જે ફોટો અંદર આપ્યો છે તે ફોટોને ડિલીટ કરી લેવાનો છે। ત્યારબાદ અહીંયાથી જેનું પણ બર્થડે હોય તેનો ફોટો તમારે એડ કરવાનો રહેશે। નીચે આપેલું પ્લસનું આઇકન છે તેના પર ટચ કરી દેવાનું છે। અહીંયાથી તમારે મીડિયા પર સિલેક્ટ કરી દેવાનું છે। મીડિયા પર આવીને અહીંયાથી તમારે ફોલ્ડર ઓપન કરી લેવાનું રહેશે। જે કંઈ ફોલ્ડરની અંદર તમારે ફોટા હોય તે ફોલ્ડર અહીંયાથી તમારે ઓપન કરી દેવાનું છે। જેમ કે અહીંયાથી આપણે ટેલિગ્રામ છે ફોલ્ડર, તેની અંદર આપણે ફોટા છે આપણા, તો આ રીતનું તમારે પણ તમારો ફોલ્ડર હોય તેવું ઓપન કરી લેવાનું છે। આપણે અહીંયાથી કોઈ પણ ફોટો એડ કરીને તમને બતાવી દઈએ છીએ, તમે કોઈ પણ તમારા જે ફોટા હોય તે એડ કરીને તમે આ રીતનું સ્ટેટસ છે તે બનાવી શકો છો। તો આપણી જોડે કંઈક આ રીતનો ફોટો છે તેને એડ કરી લીધું છે। ફોટો તમારો કંઈક આ રીતનો આવી જશે। તમારે શું કરવાનું છે, મૂવ એન્ડ ટ્રાન્સફરનું નીચે ઓપ્શન દેખાય છે, આ મૂવ એન્ડ ટ્રાન્સફર પર ક્લિક કરીને અહીંયાથી તમારે રોટેશનનું ઓપ્શન દેખાય છે નીચે બીજા નંબરનું, તેના પર ક્લિક કરીને ફોટાને 90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે। પહેલા નંબરનું આઇકન દેખાય તેના પર ક્લિક કરીને ફોટાને કંઈક આ રીતે જગ્યાએ સેટ કરી દેવાનું છે। આટલું કર્યા બાદ તમારે અહીંયાથી સોંગના એન્ડમાં જતું રહે છે, જે આપણે લેન્થ આપેલી છે તે આવી જવાનું છે રેટિંગલના। અહીંયાથી તમે જે ફોટો હાલ એડ કર્યો છે તેના પર ટચ કરી લેવાનું છે। નીચે તમને આ રીતના જુદા જુદા ઓપ્શન જોવા મળશે। નીચે 4 ઓપ્શનમાંથી એથી તમારે બીજા નંબરનું ઓપ્શન દેખાય છે તેના પર ક્લિક કરીને આ રીતે ફોટાને તમારે સાઈડમાં સોંગ પ્રમાણે ખેંચી લેવાનું છે। સાઈડમાં 3 લાઈન આપી છે તેના પર ક્લિક કરીને આ ફોટાને તમારે આ રીતે નીચે લાવી દેવાના છે। ત્યારબાદ તમારો ફોટો એડ કરે તેના પર ક્લિક કરીને મૂવ એન્ડ ટ્રાન્સફર પર ક્લિક કરીને અહીંયાથી ફોટાને તમારે આ રીતે બરાબર સેટ કરી લેવાનો છે। તો આપણે કંઈક આ રીતનું બરાબર સેટ થઈ ગયું છે। તમે આ રીતે તમારો ફોટો હોય સેટ કરી લેજો। જેવો તમે સેટ કરશો એટલે અહીંયાથી તમે જોઈ શકો છો ફોટો તમારો આવી જશે। એવી જ રીતે સાઈડમાં બીજું એક ગ્રુપ આપેલું છે, અહીંયાથી સાઈડમાં આ ગ્રુપ ઉપર તમારે ક્લિક કરવાનું છે। તો અહીંયાથી તમારે બીજું એક ગ્રુપ ઉપર દેખાય છે, આ ગ્રુપ ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતનું આવી જશે। તો અહીંયાથી આપણે જે ગ્રુપ આપ્યું છે તેના પર ક્લિક કરશો, એડિટ ગ્રુપની અંદર જતું રહેશે। એડિટ ગ્રુપની અંદર જઈને આગળ જે પ્રોસેસ કરી હતી તે જ પ્રોસેસ કરવાની રહેશે। અહીંયાથી તમારો બીજો કોઈ ફોટો હોય તમારો એવો ફોટો એડ કરવાનો રહેશે। તો આપણે અહીંયાથી આ રીતનો આપણી જોડે બીજો ફોટો છે તેને એડ કરી લીધો છે। અહીંયાથી મૂવ એન્ડ ટ્રાન્સફરનું ઓપ્શન પર ક્લિક કરીને 90 ડિગ્રી ફોટોને રોટેટ કરી લેવાનું છે। રોટેટ કર્યા બાદ અહીંયાથી તમારે ફોટાની સાઈડમાં ખસેડી લેવાનું છે અને અહીંયાથી તમારે આ બરાબરનો સોંગ પ્રમાણે ખેંચીને આ ફોટાને સેટ કરવા નીચે ખેંચવાનો રહેશે। તો અહીંયાથી સોંગ પ્રમાણે ખેંચી લઈએ છીએ અને નીચે લાવી દઈએ છીએ। આ રીતનો ફોટો તમારો આ રીતનો આગો પાછો હોય તો તમારે બરાબર સેટ કરવાનું રહેશે। તો અહીંયાથી ફોટા પર ક્લિક કરી દેવાનું છે, મૂવ એન્ડ ટ્રાન્સફર પર ક્લિક કરીને ફોટાને તમારે બરાબર આ જગ્યાએ સેટ કરી લેવાનું છે। ફોટો તમે નાનો મોટો કરી શકો છો, જે તમારે બરાબર ના સેટ થતો તો આ રીતનો નાનો મોટો કરીને તમે સેટ કરી શકો છો। તો અહીંયાથી તમે જોઈ શકો છો આપણે બંને ફોટા પહેલાં આ રીતના સેટ કરી લીધા છે।
ત્યારબાદ તમારે શું કરવાનું છે, અહીંયાથી બીજા 2 ફોટા આપેલા છે, આ 2 ફોટા તમારે ડિલીટ કરી લેવાના રહેશે. તો સૌથી નીચે પહેલાં એક ફોટો આપેલો છે તે ફોટાને આપણે અહીંયાથી ડિલીટ કરી દઈએ છીએ. આ જે 2 ફોટા છે તેના પર ક્લિક કરીને તે ફોટાની નીચેવાળો અને ઉપરવાળો ફોટો છે બંને પહેલાં ડિલીટ કરી લેવાના રહેશે. ત્યારબાદ તમારે શું કરવાનું છે, પ્લસનું આઇકન આપી છે, આ પ્લસના આઇકન પર ક્લિક કરી દેવાનું છે, મીડિયા પર આવી જશે અને મીડિયા પર આવીને અહીંયાથી તમે જે કંઈ ફોટા તમારા હોય તે ફોટા તમારે એડ કરવાના રહેશે. તો આપણે અહીંયાથી કોઈ પણ ફોટા એડ કરીને તમને બતાવી દઈએ છીએ. આપણી જોડે કંઈક આ રીતના ફોટા જુદા જુદા આપેલા છે, તમને યોગ્ય લાગે તેવા ફોટા તમે લઈ શકો છો. મિત્રો આપણે આ રીતનો ફોટો છે તેને એડ કરી લીધી છે. આ ફોટો તમારો કંઈક આ રીતનો આવી જશે. આ ફોટાની સાઈડમાં તમને આ જુદા જુદા વ્હાઇટ ટપકા દેખાશે, તેના પર ક્લિક કરીને ફોટાને તમારે પહેલાં તમારા રીતનો આ રીતનો કટ કરવાનો રહેશે. પહેલાં તો આ રીતનું કટ કરી લઈએ છીએ. બરાબર આ રીતનું કટ કર્યા બાદ આ રીતે ટપકા પર ક્લિક કરીને તમે ખસેડશો એટલે ફોટો તમારો ક્રોપ થઈ જશે. મૂવ ઓન ટ્રાન્સફર પર ક્લિક કરીને ફોટાને તમારે બરાબર સેટ કરવાનું રહેશે. તો અહીંયાથી આ રીતનો ફોટાને આ રીતે સેટ કરી લેવાનું છે. તમારે જે જગ્યાએ સેટ કરવો હોય અહીંયાથી આ ફોટો આપણે આ રીતે સેટ કરવાનો રહેશે તમારે આ જગ્યાએ. તો આ જે ફ્રેમ છે તેની અંદર આ રીતે બરાબર પહેલાં તો આ રીતનું સેટ કરી લેવાનું છે. આ રીતના સેટ કર્યા બાદ અહીંયાથી તમારે શું કરવાનું છે, આ ફોટાના સોંગ પ્રમાણે ખેંચી લેવાનું છે. સોંગને એમાં જતું રહેવાનું છે. ફોટા પર ક્લિક કરીને બીજા નંબરનો ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરીને આ રીતે ખેંચી લેવાનું છે. નીચે ફોટાને લાવી દેવાનું છે આ રીતે. તો આ રીતનો ફોટો તમારો આવી જશે અને અહીંયાથી આ રીતે ઉપર લાવી દેવાનું છે. તેના પર ક્લિક કરીને અહીંયાથી બોર્ડર એન્ડ શેડો પર ક્લિક કરીને અહીંયાથી સ્ટોકનું બટન છે તેને ઇનેબલ કરી દેવાનું છે. નીચે શેડોનું બટન છે તેને પણ ઇનેબલ કરી દેવાનું છે. અહીંયાથી સ્ટોકનો કલર છે તે તમારે વ્હાઇટ સિલેક્ટ કરી દેવાનું છે એટલે ફોટાની અંદર તમારે વ્હાઇટ સ્ટોક આવી જશે. મિત્રો તમે આ રીતનો સ્ટોક આવશો તો અને બ્લેક રાખો તો બ્લેક પણ તમે રાખી શકો છો. તો આટલું કર્યા બાદ અહીંયાથી ફરી એકવાર પ્લસના આઇકન પર ક્લિક કરીને બીજો કોઈ ફોટો તમારો હોય તેવો એડ કરી લેવાનો છે. આપણી જોડે બીજો એક ફોટો આ રીતનો છે તેને એડ કરી લીધી છે. અહીંયાથી બરાબર આ રીતે ક્રોપ કરી લીધી છે ફોટાની. તમને યોગ્ય લાગે એ રીતે ક્રોપ કરી શકો છો. આ રીતનું આપણે પહેલાં તો કટ કરી લીધી છે. અહીંયાથી ફોટાને 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે અને અહીંયાથી ફોટાની તમે જે પાછળનું જે ફ્રેમ છે તે ફ્રેમ ઉપર સેટ કરવાનું છે. તો ફોટાને સોંગ પ્રમાણે ખેંચી લેવાનું છે. સોંગના એન્ડમાં જઈને ફોટા પર ક્લિક કરીને ખેંચી લેવાનું છે. નીચે તમારે લાવવાનું રહેશે. જે પહેલાં ફોટો એડ કરી તે ફોટા લાવીને અહીંયાથી લાવી દેવાના છે. તમે જે ફોટો એડ કર્યો છે તેના પર ક્લિક કરીને મૂવ ઓન ટ્રાન્સફર પર ક્લિક કરીને અહીંયાથી ફોટાને આ રીતે બરાબર રાખી લેવાનું છે અને અહીંયાથી આ જગ્યાએ સેટ કરવાનું છે. ફોટાની સાઈઝ નાનો કરી લેવાનું છે. અહીંયા ત્રીજા નંબરનો આઇકન છે તેના પર ક્લિક કરીને આ રીતનો ખેંચશો એટલે તમારો ફોટો આ રીતનો નાનો થઈ જશે. 90 ડિગ્રી રોટેટ કરશો એટલે બરાબર સેટ થઈ જશે તમારે. તો અહીંયાથી સેટ નાનો કરી લઈએ છીએ અને આ રીતે ફોટો નાનો થઈ ગયો છે અને બરાબર સેટ થઈ ગયો છે. એની પર તમે બોર્ડર અને શેડો આપીને આ રીતનું રાખી શકો છો. તો આટલું કરશો એટલે તમારો સ્ટેટસ છે બનીને રેડી થઈ જશે. તો અહીંયાથી આપણે જે અહીંયાથી વિડીયો ઇફેક્ટ હાઇડ કરી હતી, આ વિડીયો ઇફેક્ટ હાઇડ કરેલી છે તેને હાઇડમાંથી હટાવી દેવાની છે. હટાવીને અહીંયાથી તમારે ઉપર ગ્રુપ આપેલું છે, આ ગ્રુપ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા બાદ અહીંયાથી તમારે ઉપર 3 ડોટ આપે છે, 3 ટપકા પર ક્લિક કરીને અહીંયાથી અનગ્રુપ કરી લેવાનું છે. એટલે જે બીજ પ્રમાણે ઇફેક્ટ છે તેમને બરાબર આ રીતે જોવા મળી જશે અને તમારું સ્ટેટસ છે બનીને રેડી થઈ જશે. તો હવે તમારે સ્ટેટસને સેવ કરવાનું રહેશે. તો સેવ કરવા માટે તમારે શું કરવાનું છે, શેરનું આઇકન છે તેના પર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા બાદ અહીંયાથી નીચે એક્સપોર્ટ લખ્યું છે તેના પર ક્લિક કરીને વિડીયોને તમે એક્સપોર્ટ કરશો એટલે વિડીયો તમારા ગેલેરીની અંદર સેવ થઈ જશે. તો વિડીયોનું એડિટિંગ તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો મિત્રો. અને હવે આના પછી તમારે કેવું વિડીયો જોઈશે તે પણ તમે કોમેન્ટ લખી દેજો એટલે આપણે એ રીતનો વિડીયો બનાવી શકીએ. તો નવા એક વિડીયો સાથે મળીશું મિત્રો. ત્યાં સુધી જય માતાજી.